નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 17મો છે। પાઠનું નામ છે જાતિગત ભિન્નતા, જેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, ઓપ્શનવાળા પ્રશ્નો છે। ABCDમાંથી સાચો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। તેમાંનું પહેલું, પ્રથમ વસ્તી ગણતરી 1871માં થઈ હતી, તો છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ઓપ્શન સી 2011માં, એટલે કે દર 10 વર્ષે થાય છે। હવે 2021માં થવી જોઈતી હતી, પરંતુ કોરોનાના કારણે આ વસ્તી ગણતરી બંધ રાખી છે અને હવે ટૂંક સમયમાં શરૂ થનાર છે। બીજું છે, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે? ઓપ્શન ડી આપેલ ત્રણેય, એટલે કે A, B અને C ત્રણેય સાચા છે, એ માટે ઓપ્શન ડી પસંદ કરવો પડે। ત્રીજું છે, સરકારની કઈ યોજના દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે? તો C, એટલે કે A અને B બંને આવશે। ચોથાની અંદર ઓપ્શન B આવશે અને પાંચમાની અંદર ઓપ્શન A આવશે। મિત્રો, એક ખાસ સૂચના તમારા માટે, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ વિડીયો મૂકવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનો સોલ્યુશન સ્વરૂપે જવાબ આપવામાં આવી રહ્યો છે। તમને આવડે તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના આવડે તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। પ્રશ્ન 2 ખરા કે ખોટા કરવાના છે। પહેલું છે, ઈસવીસન 1901માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા, એટલે કે 1000 પુરુષો હોય તો સ્ત્રીઓ 972 હતી। રાજ્ય સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, ખોટું। ત્રીજું છે, ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો છે, સાચું। અને ચોથું છે, સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે, ખરું છે। અને પાંચમું ખોટું આવશે। પ્રશ્ન 3 છે, નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે, એટલે કે આ ઓબ્લિક આપેલું છે, એની આજુબાજુ આ બંને શબ્દો આપેલા છે, એમાંથી ખોટો એટલે કે બંધ બેસતો ન હોય તે આ શબ્દ એટલે કે પુરુષો ચેકી દેવાનો છે। હવે બાકી આ જે બ્લુ કલરમાં જે મેં કર્યું તે વધ્યું છે એ તમારે સારા અક્ષરે અહીંયા નીચે લખી દેવાનું છે, ઓકે। તે જ રીતે બીજાની અંદર અસમાન ચેકી દેવાનું છે, બાકીનું જે આટલું વધ્યું છે તે સારા અક્ષરે આ ખાલી જગ્યાની અંદર લખવાનું છે। તે જ રીતે આગળ જોઈએ તો ત્રીજાની અંદર 933 ચેકી દેવાનું છે, ચોથામાં કુમારોને ચેકી દેવાનું છે અને પાંચમામાં શિયાળા ચેકી દેવાનું છે। પ્રશ્ન 4 પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે। તેમાંનું પહેલું છે, ભ્રૂણ હત્યા, એટલે કે ગર્ભમાં રહેલા ભ્રૂણને જન્મ પહેલા જ નષ્ટ કરવાનું કૃત્ય ભ્રૂણ હત્યા કહેવાય છે। આ ગંભીર ગુનો છે અને કાયદેસર દંડનીય છે। તે જ રીતે બીજું છે, જાતિગત ભિન્નતા, તો સ્ત્રી અને પુરુષ વચ્ચે અધિકાર, અવસર, વર્તન કે માન સન્માનમાં કરવામાં આવતો ભેદ જાતિગત ભિન્નતા કહેવાય છે। ત્રીજું છે, રૂઢિગત માન્યતા, તો તેનો જવાબ જોઈએ તો સમાજમાં લાંબા સમયથી ચાલતી આવતી એવી વિચારધારા અથવા માન્યતા જે બદલાયા વિના પેઢીથી પેઢી સુધી સ્વીકારવામાં આવે છે અને જેના કારણે છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ થતો હોય છે, તેને રૂઢિગત માન્યતા કહેવામાં આવે છે। આગળનું પારિભાષિક શબ્દ છે ચોથું, કુરિવાજો, તો સમાજમાં પ્રચલિત એવા ખોટા, અયોગ્ય અને નુકસાનકારક રિવાજોને કુરિવાજો તરીકે ઓળખવામાં આવે છે।
પાંચમું છે મહેનતાણું. તો કામ કરવા બદલ વ્યક્તિને મળતું વેતન અથવા પૈસા મહેનતાણું કહેવાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ કામ કરીએ તો આપણે કહીએ કે ભાઈ આટલા રૂપિયા હું કામ કરી દઉં, તારું ટેબલ બનાવી દઉં, તો તમારે 1500 રૂપિયા મજૂરી આપવી પડશે. તો આજે 1500 રૂપિયા જે મળ્યા તેને વેતન કહેવાય, એટલે કે ટૂંકમાં પગાર કહેવાય. ટૂંકમાં પરિચય આપવાનો છે. પહેલું છે ઇન્દિરા ગાંધી. તો આપણા દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971માં તેઓ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે. બીજું છે દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. તેમણે 25 જુલાઈ 2022થી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. તેઓ સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ માટે જાણીતા છે. ત્રીજું છે સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી છે. તેમણે 2 વખત અંતરિક્ષમાં યાત્રા કરી છે અને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચોથું છે લતા મંગેશકર. તો સ્વર સમાગ્નિ તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. પાંચમું છે અંકિતા રૈના. તો અંકિતા રૈના ભારતની જાણીતી મહિલા ટેનિસ ખેલાડી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ખેલ જગતમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. છઠ્ઠું, નીચે આપેલ ટૂંક નોંધ લખો. પહેલું છે જાતિ પ્રમાણ. તો જાતિ પ્રમાણ કોને કહેવાય? એટલે કે આપણે અગાઉ જોયું હતું પ્રશ્નમાં 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી, તો આ જાતિનું પ્રમાણ થયું. ઓકે, આગળ જોઈએ. તો જાતિ પ્રમાણ એટલે પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા. જાતિ પ્રમાણ સમાજની સામાજિક સ્થિતિ દર્શાવતો મહત્વનો સૂચક છે અને તેમાં જાતિ પ્રમાણની માહિતી એકત્રિત થાય છે. જો જાતિ પ્રમાણ અસમાન બને તો લગ્ન, શિક્ષણ, રોજગાર અને સામાજિક વ્યવસ્થામાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જેથી જાતિ પ્રમાણ સંતુલન રહે તે માટે સરકાર કાયદા, યોજનાઓ અને જાગૃતિના કાર્યક્રમો અમલમાં મૂકે છે. બીજું છે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ. તો આધુનિક સમયમાં મહિલાઓ જીવનમાં દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગ ભજવી રહી છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, રમતગમત, રાજકારણ, વિજ્ઞાન, સંશોધન, અવકાશ, સૈન્ય અને પોલીસ જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓ પોતાની ક્ષમતાનો પુરાવો આપી રહી છે. લતા મંગેશકર, કલ્પના ચાવલા, ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓએ દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. સરકારની યોજનાઓ અને સમાજમાં આવેલી જાગૃતિના કારણે મહિલાઓ આગળ વધી રહી છે અને મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. પ્રશ્ન 7 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તેમાં નીચે આપેલ શબ્દ ચોરસમાંથી જાતિગત ભિન્નતા એકમ આધારિત શબ્દો શોધીને લખવાના છે. તો અહીંયા મેં ચોરસ કરેલું છે. સંશોધન છે, સશક્તિકરણ છે, ભ્રૂણ છે, સમાનતા છે, વારસો છે, ભિન્નતા છે, શિક્ષણ છે. તો આ બધા શબ્દો આપણે જે શોધ્યા છે, આ દરેક શબ્દો અહીંયા નીચે આ રીતે તમારે લખી દેવાના છે. ફરીથી જે આ શબ્દ ચોરસની અંદર મળેલા છે એકમના આધારે, તેમાં અધિકાર, સંશોધન, મહિલા, સશક્તિકરણ, ભ્રૂણ, શિક્ષણ, સમાનતા, ભિન્નતા, શિક્ષણ અને વારસાનો સમાવેશ થાય છે. તો આ પ્રમાણે તમારે લખી દેવાનું છે. તો આ મુજબ શબ્દ ચોરસની અંદર ચોરસ કરી ત્યારબાદ ખાલી જગ્યામાં તેનું લખવાનું છે. પ્રશ્ન 8 છે નીચે આપેલ પ્રવૃત્તિઓની નોંધ કરો. તેમાં પહેલું છે તમારા ગામ શહેરમાં થયેલા મહિલા આંદોલન વિશે માહિતી મેળવી તેનો હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. તો તેનો જવાબ જોઈએ. અમારા ગામમાં દારૂબંધી વિશે એક મહત્વપૂર્ણ મહિલા આંદોલન થયું હતું. ગામમાં દારૂના વધતા વ્યસનને કારણે પરિવારોમાં કહલ, આર્થિક તંગી અને મહિલાઓ પર થતા અન્યાય વધતા જતા હતા. આ સ્થિતિથી કંટાળી ગયેલી ગામની બહેનો અને માતાઓએ શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું હતું.
તેમણે બેઠક યોજી ગામમાં રેલી કાઢી અને દારૂ છોડો, પરિવાર બચાવો જેવા નારા લગાવ્યા હતા. ગ્રામ પંચાયત સમક્ષ દારૂબંધીની લેખિત માંગ કરી. આ આંદોલનના પરિણામે ગામમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ ઘટ્યું અને અનેક લોકોએ દારૂ છોડ્યો. પરિવારોમાં સુખાકારીનો માહોલ સર્જાયો હતો. બીજો પ્રશ્ન છે, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ વિશે માહિતી મેળવી તેનો હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. તો ભારતની અનેક મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજકારણમાં ઇન્દિરા ગાંધી અને દ્રૌપદી મુર્મુ, સંગીત ક્ષેત્રે લતા મંગેશકર, અવકાશ ક્ષેત્રમાં કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ બંને છે. રમતગમતમાં પીવી સિંધુ અને મેરી કોમ જેવી મહિલાઓ પ્રેરણારૂપ બની છે. તેમજ તેમની જીવનકથા, સંઘર્ષ અને સિદ્ધિઓ અંગે માહિતી એકત્રિત કરી સુંદર હસ્તલિખિત અંક તૈયાર કરી શકાય છે. તો આ પ્રમાણે તમે લખી શકો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. આ સિવાય આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ સિવાય અન્ય કયા વિષયના તમારે સોલ્યુશન જોઈએ છે તે પણ કોમેન્ટ કરો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.